ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નલિકાઓના અલગ અલગ કાર્યો જોયેલા હતા. તો આજે આપણે ચેપ્ટર નંબર 19 ની અંદર નવો એક મુદ્દો સમજવાનો છે. બહુ આઈએમપી અને અગત્યનો મુદ્દો છે, બરાબર છે. એનું નામ છે ગાળણની સાંદ્રતાની ક્રિયા. તો આજનો આપણો મુદ્દો ગાળણની સાંદ્રતાની ક્રિયા. અહીંયા શું થાય છે? ગાળણની પ્રક્રિયા થાય છે. આ ગાળણ જે છે એની સાંદ્રતા, ગાળણ થઈને જે મૂત્ર મળે છે એની સાંદ્રતા આપણે મેન્ટેન કરવાની છે, બરાબર. તો ખાસ કરીને સસ્તનો જે છે એ સસ્તનો સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સસ્તન સજીવો છે એ સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરી શકે છે. હવે આ જે ક્રિયાવિધિ જે છે કે જેના દ્વારા સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે આ ક્રિયાવિધિમાં હેનલેનો પાસ અને વાસા રેક્ટા અગત્યની ભૂમિકા ભજવે છે. એક તો છે હેનલેનો પાસ અને વાસા રેક્ટા. બંને વિશે આપણે સમજેલા છે કે હેનલેનો પાસ અને વાસા રેક્ટા વચ્ચે શું તફાવત છે, થોડુંક અલગ કરીને સમજાવી, બરાબર છે. તો જે મુજબ આપણે જાણીએ છીએ કે બાઉમેનની કોથળી જે છે આવી પ્રકારનું ઉત્સર્ગ એકમ આપણે જોયેલો છે, બરાબર. ઉત્સર્ગ એકમ આ. તો જે મુજબ આપણે વાત કરી કે આ છે હેનલેનો પાસ, થોડુંક આપણે એને અલગ કરી નાખીએ, બરાબર. તો આ અત્યારે આપણા માટે થઈ ગયો છે હેનલેનો પાસ. તો હેનલેના પાસની સાથે સાથે આપણે જાણીએ છીએ કે અહીંયા જે બાઉમેનની કોથળી છે એની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલો હોય છે, આવી રીતે. અને આ જે રુધિર કેશિકા ગુચ્છ છે એમાંથી જે રુધિર વાહિનીઓ નીકળે છે, રુધિર વાહિનીઓ આની સાથે આમ નીકળાય છે, લાઈક ધીસ. આ અને આની સાથે જોડાણ ધરાવે છે. તો કહેવાનો અર્થ એવો થાય કે જે હેનલેનો પાસ છે એની સમકક્ષ રુધિર કેશિકાઓની રચના આવેલી છે. તો એને આપણે આ રીતે દર્શાવી શકાય થાય. તો જે તમે બ્લેક કલરની રચના જોવો છો જેને આપણે નામ આપ્યું છે હેનલેનો પાસ, અને રેડ કલરની રચનાને વાસા રેક્ટા નામ આપશું. હેનલેનો પાસ અને આ વાસા રેક્ટા. તો હેનલેનો પાસ અને વાસા રેક્ટા બંને આ ક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવશે. બીજી એક વાત કે હેનલેનો પાસ જે છે બ્લેક કલરનો ભાગ, અહીંયાથી જે મૂત્ર ગળાય છે, મૂત્ર ધીરે ધીરે આ રીતે હેનલેના પાસમાં આગળ વધશે. એટલે હેનલેના પાસની અંદર મૂત્ર આ દિશામાં આગળ વધશે. ચલો અહીંયાથી કાઢીએ. હેનલેના પાસની અંદર મૂત્રના વહન માટેની દિશા જે છે આ મુજબ છે. વાસા રેક્ટા જે છે, જે મુજબ આપણે વાત કરી હતી કે ભાઈ રુધિર પ્રવાહ વાસા રેક્ટામાં આ દિશામાં આવે છે. તો રુધિરનો જે માર્ગ છે એ આ થઈ ગયો છે. ઓકે, તો કહેવાનો અર્થ એવો થાય કે પહેલા માટે દિશા કેવી છે? આમથી આમ છે, આ દિશા છે. બીજા માટે દિશા કેવી છે? આમથી આમ છે. એટલે કહેવાનો
અર્થ એવો થયો કે હેનરીનો પાસ અને વાસા રેખા જે છે બંનેમાં પ્રવાહનું મૂલ્ય જે છે અથવા પ્રવાહની દિશા એકબીજાની વિરુદ્ધ છે. એટલે હેનરીનો પાસ અને વાસા રેખા વચ્ચે ના પ્રવાહની દિશા એકબીજાની વિરુદ્ધ હોય છે. હવે જે આ વિરુદ્ધ દિશા હોય છે, જો મેં તમને આ દેખાડેલું છે કે હેનરીનો પાસ આ રીતે વાસા રેખા આ રીતે વહન કરે છે, જેના કારણે આખી ક્રિયાવિધિ રચાય છે કે જેનું નામ છે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. તો કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે ભાઈ ગાર્ડનના સાંદ્રતાની ક્રિયાવિધિ સમજાવો ડાયરેક્ટ પ્રશ્ન. બીજો કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ શા માટે રચાય છે? તો કે જે હેનરીનો પાસ છે બ્લેક કલર અને વાસા રેખા બંનેમાં જે પ્રવાહ વહે છે, હેનરીના પાસમાંથી માત્ર મૂત્રનું વહન થશે, જ્યારે જે વાસા રેખા છે એની અંદરથી માત્ર રુધિરનું વહન થશે. તો આ જે વેરિએશન જોવા મળે છે કે ભાઈ એક આ દિશામાં જાય છે તો બીજો આ દિશામાં આવે છે, એટલે પ્રવાહની દિશા જે છે એ વિરુદ્ધ છે, જેના કારણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ, કાઉન્ટર કરંટ મિકેનિઝમ જે છે ક્રિએટ થાય છે, રચાશે. બીજું કે આજે વાત આપણે કરી છે તો હેનરીનો પાસ અને વાસા રેખા તમે જોઈ શકો છો બંને વચ્ચે ખૂબ અંતર ઓછું છે, નજીકમાં છે, એટલે નિકટતા કહી શકાય. બંને વચ્ચે શું છે? નિકટતા છે. તો જે આ નિકટતા છે એ કાઉન્ટર કરંટમાં મજ્જકના આંતરાલ્ય પ્રવાહીની વધતી જતી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા ઉપયોગી બનશે. હેનરીનો પાસ અને વાસા રેખા વચ્ચેની નિકટતા, બે વચ્ચે અંતર ખૂબ જ ઓછું છે, બરાબર છે. તો એ જે નિકટતા છે એ કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ બનાવે છે, જે મજ્જકમાં આંતરાલ્ય પ્રવાહીની વધતી જતી સાંદ્રતાને જાળવવા મદદ કરે છે. નિકટતા દ્વારા કાઉન્ટર કરંટ રચાય, જે શું કરે છે કે જે મજ્જકમાં આવે આશ્રુતિની સાંદ્રતા જે છે એ જાળવવા મદદરૂપ છે. આશ્રુતિ સાંદ્રતા, આશ્રુતિની પ્રક્રિયા જે છે આપણે ચેપ્ટર નંબર 8 માં થોડા ઘણા અંશે સમજેલા હતા કે આશ્રુતિ એટલે કે ઓસ્મોસિસ. આશ્રુતિની પ્રક્રિયા જે છે એમાં શું થાય કે પાણીના અણુઓ જે છે એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે, વધુ સાંદ્રતા તરફ વહન પામે છે, એટલે વધુથી ઓછાથી વધુ તરફ વહન પામે છે. એટલા માટે કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા જે સાંદ્રતા છે જે જળવાવી જોઈએ, ગઈકાલે આપણે વાત કરી કે પાણીને સંલગ્ન પણ આપણે સાંદ્રતા વિશે ચર્ચા કરી શકાય છે. તો એવી રીતે સાંદ્રતા જે છે એને મેઇન્ટેન કરવા માટે કે જાળવવા માટે ખૂબ અગત્યની બનશે. બીજું કે સાંદ્રતામાં થોડો ફેરફાર જે આપણે જોવા મળે છે, તો બાહ્યક અને મજ્જક, મૂત્રપિંડની અંદર બાહ્યક અને મજ્જકના બે ભાગો આવેલા છે જે આપણે જાણીએ છીએ. એની અંદર હેનરીનો પાસ, વાસા રેખા, બાહુમેની કોથળી બધા ગોઠવાયેલા હોય છે. તો બે સાંદ્રતા અલગ આપી છે આપણને કે જે મૂત્રપિંડનો બાહ્યકનો ભાગ છે, સાથે સાથે બીજો ભાગ મૂત્રપિંડના મજ્જકનો ભાગ છે. બંનેની અંદર સાંદ્રતા જે છે આશ્રુતિ સંલગ્ન વાત કરી છે. આશ્રુતિને મેં અંગ્રેજી શબ્દ ઓસ્મોસિસ એટલા માટે લખ્યું છે કારણ કે આપણે આગળ ભણશું. બાહ્યકની અંદર 300 મિલી ઓસ્મો 300 મિલી ઓસ્મો પર લિટર અને અહીંયા 1200 મિલી ઓસ્મો લિટર ઇન્વર્સ જેટલી સાંદ્રતા બનશે. મિલી ઓસ્મોલ બરાબર છે પર લિટર, ઓસ્મોલ ભેગું થઈ ગયું, લિટર ઇન્વર્સ અહીંયા હેલ કરવાનો હતો, લિટર ઇન્વર્સ. આ મિલી શબ્દ છે, ઓસ્મોનો અર્થ એવો થાય આશ્રુતિ માટે વાત કરીએ છીએ તો આ બે અલગ અલગ સાંદ્રતા થઈ ગઈ છે. એક થઈ ગઈ છે બાહ્યકની સાંદ્રતા અને બીજી થઈ ગઈ છે
મજ્જકની સાંદ્રતા. તો અહીંયા જે ઢોળાંશ રચાય છે આ બંને વચ્ચે આ સાંદ્રતામાં ફેરફાર છે એટલે ઢોળાંશ રચાય. સાંદ્રતામાં ફેરફારથી ઢોળાંશ રચાય છે અને આ ઢોળાંશનું મુખ્ય કારણ જે છે ઢોળાંશનું કારણ અંદર રહેલા NaCl અને યુરિયા છે. યુરિયા અને NaCl યોગ્ય ઢોળાંશ રચશે. ઢોળાંશનો અર્થ એવો થાય કે વધુ અને ઓછી સાંદ્રતા 1200 મિલીઓસ્મોલ પર લિટર છે એટલે 1 લિટરની અંદર આટલું આશ્રિતની સાંદ્રતા હોવી જરૂરી છે. પર લિટર શબ્દ એવું કહેવામાં આવે છે બરાબર. મિલીઓસ્મોલ લિટર જે છે એનો એકમ છે. તો ઢોળાંશ રચાશે વધુ 1200 છે ઓછા 800 સોરી 300 છે બરાબર. તો એવી રીતે આખી રચના જે છે તમને જોવા મળશે. બીજું કે જે આપણે વાત કરી છે NaCl તો એનું પરિવહન હેન્ડેનો પાસના આરોહી ભુજા દ્વારા થાય છે અને અવરોહી ભુજા જે છે એની સાથે ફેરબદલી કરશે. જો આ જે ભાગ છે આ હેન્ડેનો પાસ જે છે એનો અવરોહી ભાગ છે કેમ કે અહીંયાથી આ મુજબ વહન પામે છે. આ જે ભાગ થયો એનો આરોહી ભાગ થયો કહેવાય કારણ કે અહીંયા ઉપર ચડે છે. હવે શું થયું કે ભાઈ અહીંયા પ્રવાહ અહીંયાથી આવે છે આ દિશામાં નીચે ઉતરે છે એટલે આ ભાગ એના માટે અવરોહી થયો કહેવાય. વાસા રેખાનો અવરોહી ભાગ કેમ કે નીચે આવીને અવરોહી થઈ છે. પછી આ ભાગે શું થાય છે આ ઉપર ચડે છે લાઈક ધીસ. તો એને આપણે કહીશું એનો આરોહી ભાગ કે અહીંયા ઉપર ચડે એને આપણે શબ્દ વાપરીએ છીએ આરોહી. બરાબર છે. તો આરોહી અને અવરોહી બે શબ્દ આપણે સમજ્યા કે કોના માટે કોણ અવરોહી છે કોણ આરોહી છે. તો NaCl જે છે એ અહીંયાથી નીકળશે આના આરોહી ભાગ NaCl. આ જે NaCl જે છે એ આગળ જશે. આપણે આકૃતિમાં વ્યવસ્થિત દર્શાવશું પણ એક પોઈન્ટ છે એટલે સમજી લઈએ કે આરોહી ભુજા જે છે એમાંથી બહાર નીકળશે NaCl બરાબર છે અને આ NaCl જે છે એ આને અવરોહી ભાગ સાથે જોડાશે બરાબર. ચાલો આગળ જોઈએ. આકૃતિ સાથે આપણે વ્યવસ્થિત સમજશું બધું. તો એક આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે. બે આકૃતિ આપણે દોરવાની છે જે અહીંયા આપણે નાની નાની આકૃતિ દોરેલી છે કે એક સાઈડ આપણે હેન્ડલેટ ઓફ પાસ રાખશું બીજી બાજુ આશા રેખા રાખશું. એ આકૃતિને સમજવાની છે પહેલા. પોઈન્ટ એવો છે કે તમે આકૃતિ પરથી પણ બધું લખી શકો છો એટલે આકૃતિ પર ખાસ આપણે ફોકસ કરશું. ચાલો તો હવે આકૃતિ પર થોડું ફોકસ કરીએ. તો આકૃતિ જે છે એ અલગ અલગ સ્તર પ્રમાણે જે સાંદ્રતા મળતી હોય છે એવી રીતે આપેલી છે. તો પહેલા આપણે સ્તર નક્કી કરી લઈએ બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે આ એક સ્તર છે આ એક બીજું સ્તર છે. સ્તર એટલા માટે આપણે નક્કી કરીએ છીએ કારણ કે મૂત્રપિંડની અંદર ઉત્સર્ગ એકમ જ્યાં ગોઠવાયેલો હોય ત્યાં બાહ્યક અને મજ્જક એવા ભાગો આપેલા હોય. કેમ કે આખે આખો ઉત્સર્ગ એકમ ના તો બાહ્યકમાં ગોઠવાય છે ન તો મજ્જકમાં ગોઠવાય છે. સ્વતંત્ર સેપરેટ છે બંનેમાં ગોઠવાઈ શકે છે. તો અહીંયા જે આપણે સ્તર પાડી છે એ એની સાંદ્રતા અનુસારના સ્તર છે જે આપણે સમજાવશું કે કઈ કઈ સાંદ્રતા અનુસારના સ્તરો અહીંયા આપણે પાડીએ છીએ બરાબર છે. ઓકે તો સૌથી પહેલા આપણે સાંદ્રતા જે છે
એને નક્કી કરીએ તો એક સાઈડ આપણી જોડે પેલા વાસા રેખા છે, બીજી સાઈડ આપણી જોડે હેનલેનો પાસ છે. એક સાઈડ વાસા રેખા છે અને એક સાઈડ હેનલેનો પાસ છે. તો અહીંયા આપણે વાસા રેખા દોરીએ. તો વાસા રેખા જે છે આ રીતે છે. આ વાસા રેખા બરાબર છે કે જ્યાંથી શું થશે, બ્લડ સર્ક્યુલેટ થશે, લોહી આગળ વધશે. ચાલો આ બની ગયો આપણો વાસા રેખા. હવે આપણે જાણીએ છીએ કે વાસા રેખા જે છે એમાં અહીંયાથી વહન થશે એટલે આપણે આ રીતે વહન દર્શાવશું. બરાબર છે. હવે બાજુમાં હેનલેનો પાસ દોરવાનો છે આપણે. તો હેનલેનો પાસ જે છે અહીંયા દોરી. તો જે આપણે ઉત્સર્ગ એકમની વાત કરેલી હતી શરૂઆતમાં આપણે આવી રીતે બમણીની પૂંછડી જે છે બરાબર એ દોરતા હતા. પછી અહીંયા ગુચડામય નલિકા આવતી હતી જેને આપણે પીસીટી કહેતા હતા, એટલે કે નિકટવર્તી ગુચડામય નલિકા. પછી અહીંયાથી હેનલેનો પાસ જે છે એ શરૂ થયો. હવે આપણે જે અહીંયા બે ભાગ દોરેલા છે, એક સાઈડ આપણે વાસા રેખા દોરેલા છે, બીજી બાજુ હેનલેનો પાસ દોરેલો છે. પેલા નામ આપી દઈએ એટલે આપણે ભૂલ ના થાય. વાસા રેખા ખાલી બ્લડ માટે, હેનલેનો પાસ મૂત્ર માટે. હવે હેનલેના પાસમાં આપણે જાણીએ છીએ કે ભાઈ મૂત્ર જે છે અહીંયાથી ગળાય છે, કેમ કે અહીંયા શું હોય છે, રુધિર કેશિકા કોષ આવેલો હોય છે. આ રીતે અહીંયા શું આવશે, રુધિર કેશિકા કોષ આવેલું છે. એટલે અહીંયા જે રુધિર ગળાય છે, મૂત્ર જે છે એ આ દિશામાં આગળ વધે છે. આ રીતે આપણે જાણીએ છીએ કે જો આની દિશા આમ છે ને આની દિશા આમ છે એટલા માટે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ મિકેનિઝમ જે છે ક્રિએટ થાય છે, રચાય છે. બરાબર? ઓકે. હવે આ જે ભાગ આપણે જોઈએ છીએ એ બાહ્યકનો ભાગ છે, મૂત્રપિંડ બાહ્યકનો ભાગ છે. પછી અંદરનો ભાગ જે છે એને અંતઃમજ્જક કહેવામાં આવશે. સૌથી નીચેનો ભાગ જે છે એને આપણે નામ આપશું અંતઃમજ્જક. આ જે છે એને આપણે નામ આપશું બાહ્યમજ્જક અને નામ આપશું અંતઃમજ્જક. ચલો આ ત્રણ અલગ અલગ ભાગો થઈ ગયા. સાંદ્રતાની વાત કરીએ તો શરૂઆતમાં જે સાંદ્રતા છે એ 300 મિલી ઓસ્મોલ લીટર ઇન્વર્સ છે. પછી 300 નો વધારો કરવાનો છે. 300 નો વધારાનો અર્થ એવો થાય કે અહીંયા 300 થી પછી અહીંયા આવી જશે 600 મિલી ઓસ્મોલ પર લીટર. પછી અહીંયા 900 પહોંચશે. આજે દેખાય નથી. બરાબર છે? તો કહેવાનો અર્થ એવો થાય કે તમારે વધારો કેટલો કરવાનો છે, 300 નો વધારો જે છે એ કરવાનો રહેશે. 300 નો વધારો કરીએ એટલે 600 અને 300 થઈ જશે 900 મિલી ઓસ્મોલ પર લીટર ઇન્વર્સ. અને આ તળિયે થઈ જશે 1200, કેમ કે 300 નો વધારો કરીએ એટલે મિલી ઓસ્મોલ પર લીટર ઇન્વર્સ. ચાલો તો વધારો થઈ ગયો છે. હવે પ્રોસેસ શું છે તો કે ઘટકો કયા અંદર જાય ને કયા બહાર આવે એની આપણે વાત કરવાની છે.
તો સૌથી પહેલા આપણે હેનલેના પાસમાંથી જ વાત કરશું. શરૂ કરીએ હેનલેનો પાસ શું કહેવામાં આવે છે. તો હેનલેના પાસની અંદર જ્યારે મૂત્ર અહીંયા આવશે એટલે આ રેન્જ ઉપર એનું જે સાંદ્રતા છે એની સાંદ્રતા એ 300 થઈ ગઈ હશે. કેમ કે અહીંયા જે આવે એ 300 ની સાંદ્રતા ધરાવે. એટલે અહીંયા હું લખું છું 300 એટલે 300 ની સાંદ્રતા થઈ ગઈ છે. હવે ધીમે ધીમે સાંદ્રતા વધશે. સાંદ્રતા વધવાનું એક કારણ એવું છે કે અહીંયાથી પાણી જે છે ને એ બહાર નીકળે છે H2O. કાલે તમને સમજાવેલું હતું મિત્રો કે ભાઈ પાણી બહાર નીકળે એટલે સાંદ્રતા શું થાય? વધે. એટલે 300 માંથી શું થઈ જાય? 400 થઈ જાય. 400 માંથી 500 એમ કરતા કરતા જ્યારે આ ખંડમાંથી એ બહાર નીકળશે એટલે એની સાંદ્રતા 600 જેટલી થઈ ગઈ હશે. બરાબર? 300 પછી અહીંયા 400 અને અહીંયા પહોંચી જાય એટલી થઈ જવી જોઈએ 600 થઈ જવી જોઈએ. કેમ કે પાણી શું થાય છે? બહાર નીકળે છે એટલે સાંદ્રતા વધશે. ચાલો હજી ધીમે ધીમે જેમ આગળ આવે છે એમ પણ શું થાય છે કે પાણીનું પ્રમાણ જે છે બહાર નીકળવાનું કન્ટિન્યુ ચાલુ રાખે છે. 600 થી પછી 800 થાય, અહીંયા પહોંચી નીકળી જાય 900 જેટલી સાંદ્રતા જે છે એની થઈ જશે. બરાબર છે? ચાલો તો પાણી સતત બહાર નીકળે છે. અહીંયા આવે 800 900 એમ કરતા કરતા છેલ્લે થઈ જશે અહીંયા ઉદાહરણ તરીકે 1000 થઈ ગઈ. અહીંયા થઈ જશે કન્ટિન્યુઅસ 1200. આવી રીતે પાણી નીકળશે અને એની સાંદ્રતા જે છે શું થઈ જશે? વધશે. હવે જે મુજબ આપણે વાત કરી હતી કે હેનલેનો પાસનો અવરોહી ભાગ જે છે આજે આપણે વાત કરીએ છીએ એ હેનલેના પાસનો અવરોહી ભાગ છે. ગઈકાલે આપણે નલિકાની અંદર વાત કરી કે પાણી માટે પ્રવેશશીલ છે એટલે સાંદ્રતા વધે છે. બરાબર છે? એના કરતા ઓપોઝિટ ભાગ કે જેને આપણે નામ આપીએ છીએ હેનલેના પાસનો આરોહી ભાગ. તો એ આરોહી ભાગ આની કરતા ઊંધું કામ કરે છે. શું કામ કરે છે? તો કે પાણીને નીકળવા નથી દેતું પણ ક્ષારો એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એને નીકળવા દેશે. તો અહીંયા નીકળશે NaCl. બરાબર? 4 વખત NaCl 5 વખત NaCl જે છે બહાર નીકળતા તમને જોવા મળશે. હવે શું થાય છે? જો આ જે વચ્ચેનો ભાગ છે અહીંયા 1200 છે. હવે ઉપર ચડે એનો અર્થ કેવો થાય? 1200 માંથી અહીંયા પહોંચે એટલે 900 થવી જોઈએ, અહીંયા પહોંચે એટલે 600 થવી જોઈએ ને ઉપર જાય એટલે 300 થવી જોઈએ. બરાબર? આ ક્લિયર થઈ જશે તમને. એટલે શું થાય છે એમાં? તો કે અહીંયાથી NaCl ના અણુઓ બહાર નીકળશે. એક NaCl, બીજું NaCl, ત્રીજું NaCl, ચોથું NaCl, પાંચમું NaCl. તો જો હવે શું થાય છે કે ભાઈ ક્ષાર પોતે નીકળી જાય છે. ક્ષારના કારણે તે મૂત્રમાં સાંદ્રતા હતી. હવે પોતે ક્ષાર જ નહીં રહે તો સાંદ્રતા શું થશે? ધીમે ધીમે ઘટશે. પ્લસ પાણી બહાર નીકળતું નથી એટલે પાણી અંદર જળવાઈ રહેશે. બે વસ્તુ થઈ, ક્ષાર નીકળ્યા, પાણી જળવાનું, સાંદ્રતામાં ઘટાડો થશે. કેવો ઘટાડો થશે એ હવે આપણે સમજવાનું છે. તો સેમ ટુ સેમ 1200 માંથી થઈ જશે 1000 ઘટા, 1000 માંથી થઈ જાય 800, ઉપર જાય એટલે થઈ જાય 400 અને અહીંયા પહોંચે એટલે થઈ જશે 300. જે આ લીટીઓ આપણે આપેલી છે સાંદ્રતાની એટલી કન્ટેન કરવાની એટલે એટલે સુધી પહોંચાડવાની રહેશે. બરાબર? ઓકે. હજી તમે આની ઉપર કદાચ ઘટકો જાય તો ઉપર જશે ઘટકો એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયાથી આગળ જાય તો વધારે કઈ નહીં પણ શું આવે તો કે ભાઈ DCT આવે. બરાબર? આવી રીતે DCT આવશે, દૂરસ્થ દુચરામી પ્રદેશ. તો DCT ની અંદર જે આની સાંદ્રતા છે 300 કરતા પણ ઘટશે એટલે કે અહીંયા સાંદ્રતા 200 જેટલી થઈ જશે. ધીમે ધીમે શું થાય? ઘટાડો અનુભવાશે. બરાબર? હવે એ DCT જે છે આગળ જે સીધી ખુલી જશે આખી સંગ્રહણ નલિકાની અંદર. અહીંયા આપણે એક સંગ્રહણ નલિકા બતાવી દઈએ. આ બની ગઈ છે આપણી સંગ્રહણ નલિકા. તો જે લખેલું હતું એ આપણે ફરી વખત લખી નાખીએ. બરાબર છે? કે અહીંયા આપણે વાત કરેલી હતી બાહ્ય, આ હતું બાહ્ય મંજક અને આ હતું અંતઃમંજક. તો હવે આ DCT જે છે આ તમે જે વાત કરી આપણે કે ભાઈ સાંદ્રતા જે છે એ નીકળતી જાય છે. બરાબર છે?
તો જે બાહ્યક મજ્જકની અંદર આવેલો જે સંગ્રહ નલિકાનો ભાગ છે એ ખાલી પાણી જે છે એ બહાર કાઢશે. અહીં શું થશે H2O બહાર નીકળશે. બરાબર છે? એ રીતે અહીંયા પણ H2O બહાર નીકળશે બાહ્ય મજ્જકમાંથી. પછી જે અંતઃમજ્જક છે એ પાણી, યુરિયા અને પાણી બહાર કાઢશે. પાણી, યુરિયા અને પાણી બહાર કાઢશે. હવે શું થાય છે તમે સમજો. ભલે આપણે આને બેને અલગ કરેલા છે અત્યારે, બરાબર સમજવા માટે, પણ આ જે ભાગ છે ને એ આની સાથે જોડાયેલો હોય, એની સાથે. એટલે હવે સમજવાનું છે શું, તમે થોડીક સરળતા ખાતર તમે એવું ધારી લો કે આ ભાગ અહીંયા આ રીતે સેટ આઉટ થયેલો છે. like this. બરાબર છે? એ ભાગ જે છે આખે આખો ભાગ આપણે અહીંયા મૂકી દીધો છે, જેમ હતો એમ ને આમ ઉપાડ્યો અને અહીંયા મૂકી દીધો છે. ખરેખર ગોઠવણી આ રીતે જ હોય, પણ આ તો જે મુજબ આપણે બુકમાં આકૃતિ આપી છે એ મુજબ આપણે આકૃતિ દોરી છે, જે તમને સમજાય બધું. બરાબર છે? હવે થાય છે શું એ આપણે સમજીએ. તો જો સૌથી પહેલા તો જે NaCl આ મિત્ર આપણો બહાર કાઢે છે એ NaCl આ ઘટક સ્વીકારી લે છે. શું કરશે? સ્વીકારી લેશે. એટલે અહીંયાથી બહાર નીકળતો ઘટક જે છે એ આના દ્વારા સ્વીકારવામાં આવે. NaCl શરૂઆત આપણે અહીંયાથી જ કરીશું. એટલે કે અહીંયા આની પણ સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 300 જેટલી હોવી જોઈએ. એરો મુજબ આપણે ચાલીએ છીએ. બરાબર છે? ઓકે. હવે ક્ષારો ધીમે ધીમે અંદર દાખલ થાય છે, એટલે સાંદ્રતા વધવી જોઈએ. સાથોસાથ પાણી જે છે એ પણ બહાર આવે છે, એટલે સાંદ્રતા વધવી જોઈએ. અહીંયા એન્ડ પોઈન્ટ ઉપર એ સાંદ્રતા કેટલી થઈ જોઈએ? 600 થઈ જવી, સોરી 900 થઈ જવી જોઈએ. તો ધીમે ધીમે પાણી નીકળે છે અને ક્ષારો જે છે ઉમેરાય છે, એટલે સાંદ્રતા જે છે શું થવી જોઈએ? વધતી જશે ધીમે ધીમે. એટલે 600 એ પહોંચશે, 600 થી અહીંયા પહોંચશે, 900 એ પહોંચશે. બરાબર? એટલે 300, 400 લખીએ, 600 લખીએ, 800 લખીએ, 900 લખીએ. બરાબર? કોઈ પણ ચાલ. તો 400, 600 ધીરે ધીરે વધારી છે, અહીંયા પહોંચે છે, થઈ જશે કેટલી? 900 ની આજુબાજુ પહોંચી જશે. કેમ? તો કે NaCl ઉમેરાય છે, પાણી બહાર નીકળે છે. ધીમે ધીમે વધતી 800, 900, પછી જે મુજબ અહીંયા આપણે કરતા હતા 1000, પછી અહીંયા આવી જાય એટલે કરી નાખતા હતા 1200. એટલે સાંદ્રતા વધશે. કેમ કે શું થાય છે કે પાણી બહાર કાઢે છે, અહીંયાથી નીકળેલા NaCl છે ને ઘણી બધી માત્રામાં સાંદ્રતા વધારી હોય કે 5 નીકળે છે એકસાથે, તો એ બધા શું કરે? આની અંદર ઘૂસવા માટે પ્રયાસ કરે. હવે અહીંયાથી આપણે ઉપર જવાનું છે. તમે જોઈ શકો છો કે 1200 થી હવે આવે છે 900, 600 અને 300. એટલે કે હવે આપણે 900 એ પહોંચાડવાની છે, 600 એ પહોંચાડવાની છે અને 300 એ પહોંચાડવાની છે. એટલે કે સાંદ્રતા 1200 માંથી ધીરે ધીરે શું કરવાની છે? ઘટાડવાની રહેશે. તો ઘટાડવા માટે શું થાય છે? તો કે ઘટાડવા માટે બી એક જ કામ થાય છે કે અહીંયાથી NaCl જે છે એ કન્ટીન્યુઅસ નીકળે છે. હવે અહીંયા NaCl નીકળે, NaCl ના અણુ અહીંયા જમા થાય, ઈ NaCl ના અણુ ફરી પાછા અહીંયા આવતા રહે. એટલે કે આરોહી ભુજામાંથી નીકળતા વાસા રેખાની આરોહી ભુજામાંથી નીકળતા NaCl અવરોહી ભુજામાં દાખલ થશે, જ્યાં સાંદ્રતા વધશે. પણ ધીરે ધીરે અહીંયા NaCl સાર પોતે નીકળતો જાય છે, એટલે સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. એટલે અહીંયાથી પાછી પહોંચી જશે 1000 એ, 1000 થી પહોંચી જશે 800 એ, 800 થી પહોંચી જશે 600 એ, 600 થી પહોંચી જશે 400 એ, 400 થી પહોંચી જશે 300 એ, અને હજી ઉપર 200 સુધી જશે. તો આ રીતે આની કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ મિકેનિઝમ જે છે એ ચાલતી હોય છે આપણે. બરાબર છે? ઓકે. હવે થોડુંક સમજીએ શું થાય છે. તો હેન્લેના પાસનો જે આરોહી ભાગ છે, આ ભાગ તમે જોઈ શકો છો. થોડુંક દર્શાવી પણ દઈએ એટલે ખબર પડે. આરોહી ભાગ. બરાબર છે? આ શું થઈ ગયો છે? અવરોહી ભાગ. તો હેન્લેનો પાસનો આરોહી ભાગ છે, પોઈન્ટ વાઇઝ લખી પણ દઈશું આપણે કે હેન્લેના પાસનો આરોહી ભાગ
સાંદ્રતા વધે છે, બંને સાથે જ છે. અહીંયાથી જે મુક્ત થતા NaCl છે એ આ ભાગ ગ્રહણ કરશે. એટલે જો હવે આપણે આના માટે આરોહી અને અવરોહી વાત કરી. આમ નીચે ઉતરે છે એટલે આ ભાગ શું થઈ ગયો કહેવાય? અવરોહી ભાગ. અને આ ભાગ શું થઈ ગયો કહેવાય? આરોહી ભાગ. તો જે NaCl અહીંયા હેન્લેના પાસનો ઉપર જો લખેલું છે આપણે બરાબર કઈ વાંધો નહીં. આરોહી ભાગ મુક્ત કરે છે એ વાસા રેક્ટાના અવરોહી ભાગ દ્વારા સ્વીકારવામાં આવે છે. તે વાસા રેક્ટાના અવરોહી ભાગ દ્વારા સ્વીકારવામાં આવે છે. એક મુક્ત કરે છે તો બીજું શું કરે છે? એને સ્વીકારી લે છે. બીજું કે કેવી રીતે સ્વીકારે છે કે NaCl અહીંયા મુક્ત થાય છે બધા અહીંયા જમા થાય, સાંદ્રતા વધારે, આ સાંદ્રતા વધી ગયેલી NaCl જે છે અહીંયા ભેગા થશે, બે એક જ છે, છૂટું પડે એટલે દાખલ થઈ જશે. બરાબર છે? તો આ રીતે NaCl જે છે એ દાખલ થશે. બીજું યુરિયાનો થોડોક જથ્થો તમે જોઈ શકો છો. યુરિયા જે છે આપણે આ જે સંગ્રહણ નલિકા છે, સંગ્રહણ નલિકા એ યુરિયા બહાર કાઢે છે. યુરિયા દેખાય છે યુરિયા. તો સંગ્રહણ નલિકા શું કરે છે? મુક્ત કરે છે યુરિયા. હવે એ મુક્ત થતો યુરિયા જે છે અંતઃમજ્જકની અંદર જમા થશે. ઘણા બધા અણુ મુક્ત કરે એટલે અંતઃમજ્જકમાં જમા થાય. અંતઃમજ્જકમાં જમા થયેલો યુરિયા જે છે એની સાંદ્રતા વધશે. બરાબર છે? ઓકે. તો હેન્લેનો પાસનો જે આરોહી ભાગ છે એની અંદર આ ઘટક દાખલ થાય છે. તો અહીંયા આરોહી ભાગ છે. યુરિયાનો જથ્થો થોડા ઘણા અંશે હેન્લેના પાસના આરોહી ભાગોમાં દાખલ થાય છે. બરાબર? અહીંયા જે બહાર નીકળે છે એ હેન્લેના પાસના આરોહી ભાગમાં શું થઈ જશે? દાખલ થઈ જશે. બરાબર? ઓકે. બીજું કે જે સંગ્રહણ નલિકા દ્વારા પાછો આંતરણીય પ્રવાહીમાં પણ પાછો દાખલ થાય છે. સંગ્રહણ નલિકા વચ્ચે આંતરણીય પ્રવાહી છે એમાં મુક્ત કરે છે એટલે ત્યાંથી ક્યાં જઈ શકશે? એ હેન્લેના પાસની અંદર જઈ શકશે. બીજું કે ખાસ કરીને અહીંયા એક જ મહત્વની વાત છે કે બંનેની દિશા જે છે કેવી છે? વિરુદ્ધ છે અને એના કારણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ સર્જાય છે. એટલે કે બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ હોવાથી કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ બનશે અથવા ક્રિયાવિધિ સર્જાય છે. બેની દિશા શું છે? વિરુદ્ધ છે. જે મુજબ આપણે વાત કરી કે ભાઈ આ આમથી આમ જાય છે, આ આમથી આમ જાય છે. તો બેની દિશા વિરુદ્ધ છે એટલે આ સાંદ્રતાની ક્રિયાવિધિ સર્જાય છે. બીજું કે મજ્જકમાં જે પ્રવાહી જમા થાય છે અહીંયા તો મજ્જકમાં જમા થતું પ્રવાહી જે છે ખાસ કરીને એ પ્રવાહી સાંદ્રતાનો ઢોળાંશ બનાવે છે. મજ્જકમાં જમા થતું પ્રવાહી સાંદ્રતાનો ઢોળાંશ બનાવે છે. બરાબર? મજ્જકમાં દાખલ થતું પ્રવાહી અથવા જમા થતું પ્રવાહી શું બનાવે છે કે તેની સાંદ્રતા વધારશે અને ઢોળાંશ રજૂ કરશે. ઢોળાંશનો અર્થ એવો થાય કે તમે જોઈ શકો છો મજ્જકમાં 1200 900 600 બરાબર આપણી જે છે અલગ અલગ વેરાયટી વાળી સાંદ્રતાઓ પડી છે. તેનું કારણ આ છે. બીજું કે સંગ્રહણ નલિકાની અંદર આ જે ઢોળાંશ બને છે એ સંગ્રહણ નલિકામાંથી પાણી જે છે ખેંચવામાં ઉપયોગી બનશે. આ ઢોળાંશ સંગ્રહણ નલિકામાંથી પાણીનું શોષણ કરવા માટે ઉપયોગી બનશે. શું કરશે? અહીંયાથી શોષણ કરશે. જે પાણી અહીંયા બહાર નીકળે છે
તમે જોઈ શકો છો અહીંયા પાણી નીકળે છે, અહીંયા બી પાણી નીકળે છે, તો એ પાણી જે બહાર આવે છે એ અહીંયા વચ્ચેના ભાગમાં આવે છે જેને મજ્જકીય પ્રવાહી કહેશું આપણે, અને એ પ્રવાહી અહીંયા શોષવાની અંદર શોષણની ક્રિયા જે છે એમાં ઉપયોગી બને છે. બીજું કે ગાળણ જે થાય છે, જેમ આપણે વાત કરી સસ્તન જે છે એ આપણે ક્રિયા કરી શકે છે, એની અંદર આપણે વાત કરી મનુષ્ય, તો મનુષ્ય પોતે પણ કાઉન્ટર કરંટ, આપણે પણ આપણા મૂત્રપિંડની અંદર કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ દર્શાવી છે. તો કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે મૂત્રને બને એટલું સાંદ્ર બનાવવું. બરાબર, તો જો કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનો ઉદ્દેશ મૂત્રને શક્ય એટલું એટલે કે બને એટલું સાંદ્ર બનાવવું. બરાબર, એટલે અહીંયા આપણે ખાલી લખીએ છીએ કે મૂત્રને સાંદ્ર બનાવવું એ કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનો ઉદ્દેશ છે. મનુષ્યની અંદર જે મૂત્ર અહીંયા શરૂઆતમાં ઉત્પન્ન થાય છે એ મૂત્રની સાપેક્ષે આખી પ્રોસેસમાંથી મૂત્ર પસાર થઈને બહાર નીકળે એ મૂત્ર 4 ગણું વધુ સાંદ્ર બનેલું હોય છે. એટલે ખાસ એક પ્રશ્ન પૂછાય એક માર્કમાં, મનુષ્યમાં અંતે સર્જાતું મૂત્ર શરૂઆતના મૂત્રની સાપેક્ષે 4 ગણું વધુ સાંદ્ર હોય છે. એટલે અહીં સાંદ્રતાનું પ્રમાણ છે કે ભાઈ 4 ગણું વધુ સાંદ્ર હોય છે. વધુ સાંદ્ર મૂત્રના ફાયદા છે. તો વધુ સાંદ્ર મૂત્ર જેટલું મૂત્ર વધુ સાંદ્ર હશે એટલો પાણીનો વ્યય એની અંદર ઓછો થશે. કેમ કે જે મુજબ આપણે કેમિસ્ટ્રીની અંદર વાત કરી છે કાર્ય કે પાણી વધુ તો સાંદ્રતા ઓછી, પાણી ઓછું તો સાંદ્રતા વધુ. એટલે જેટલું મૂત્ર વધુ સાંદ્ર જેટલું મૂત્ર વધારે સાંદ્ર હશે એટલું પાણી ઓછું જે છે ગુમાવવાની જરૂર પડશે. એટલે એટલું પાણી જે છે એ શરીરમાંથી ઓછું નીકળશે. તો એવા હેતુસર એવા ઉદ્દેશસર આપણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ મનુષ્યમાં ચાલે છે. બરાબર, જો આખો ટોપિક આપણો પૂરો થઈ ગયો છે. આ સાઈડ સાંદ્રતા લખેલી છે, આ સાઈડ કઈ પ્રક્રિયા ક્યાં થાય છે લખેલી છે. હવે આખી આકૃતિ જે છે એ મહત્વની રહેશે આ પ્રશ્ન માટે કે તમને આવડે તો કહી શકો કે ભાઈ આ અહીંયાથી દાખલ થાય છે, અહીંયાથી દૂર થાય છે. તો એ પણ હવે આપણે કરાવી દઈએ. એનું શોર્ટ ફોર્મ આપણે લખ્યું એટલે કે કયા ઘટકો ક્યાંથી દાખલ થાય છે એની વાત કરીએ. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ આપણે મોસ્ટ ઓફ હેન્ડલેનો પાસની અંદર વધુ માત્રા છે, અહીંયા ખૂબ ઓછું છે. તો સૌથી પહેલા આપણે હેન્ડલેનો પાસથી શરૂ કરશું. હેન્ડલેનો પાસ, હેન્ડલેના પાસમાં સૌથી પહેલા આપણે વાત કરશું અવરોહી ભાગો. તો આ જો આપણે ગઈકાલે જે લખાવેલું હતું એના જેવું છે થોડું ઘણું. આ અવરોહી ભાગમાંથી પાણીના અણુ મુક્ત થાય છે. બરાબર, એટલે H2O મુક્ત થાય.
અને હું કૌંસમાં સંખ્યા પણ લખું છું 2. હવે અવરોહી ભાગની વાત કરીએ, સોરી આરોહી ભાગ. તો આરોહી ભાગ જે છે આ ભાગ તમે જોશો એ આરોહી ભાગ છે કે જેની અંદર 1 2 3 અને 5 NaCl મુક્ત થાય છે. NaCl મુક્ત થાય નંબર 5, બરાબર છે. હવે આગળ આની સાથે આપણે સંગ્રહ નલિકા પણ લઈ લઈએ, બરાબર છે. તો નેક્સ્ટ સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકા, તો સંગ્રહણ નલિકાની અંદર બે પાણીના અણુઓ, બરાબર છે, H2O ના બે અણુ જે છે મુક્ત થશે ક્યાંથી? તો કે બાહ્ય મજ્જકમાંથી. પછી આગળ જઈએ તો H2O ના બે અણુ જે છે એ મુક્ત થાય છે અંતઃમજ્જકમાંથી, અને એવી રીતે યુરિયા આનો એક અણુ મુક્ત થશે અંતઃમજ્જકમાંથી. બરાબર, સાથે આખું થઈ ગયું. હેન્ડલેના બાક્સને સાઈડમાં રાખીએ એટલે એનું કામ પૂરું થઈ ગયું છે. બરાબર, વાત કરીએ વાસા રેક્ટાની. તો ભાઈ વાસા રેક્ટાનું કામ શું છે? વાસા રેક્ટા. તો વાસા રેક્ટા જે છે આ શરૂઆતમાં જે ભાગ છે એનો અવરોહી ભાગ છે. પહેલા એના માટે આપણે અવરોહી ભાગ માટે વાત કરીએ. વાસા રેક્ટાનો જે અવરોહી ભાગ છે એ કેવી રીતે ઉપયોગી બને છે આમ નીચે આવે છે. બરાબર, તો NaCl દાખલ થાય છે આમ એ પછી દાખલ થાય છે એવું દર્શાવે છે. બરાબર, ચાલો એટલે NaCl એક અણુ છે દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે? બાહ્ય મજ્જક. બાહ્ય મજ્જકમાં. બીજા નંબર પર જે પાણી નીકળે છે H2O એક અણુ મુક્ત થાય છે તો બહાર નીકળે છે ક્યાંથી? તો કે ત્યાંથી જ, એટલે કે બાહ્ય મજ્જકમાંથી. ચાલો આપણે વાત થઈ ગઈ અવરોહી ભાગની. બીજા નંબર ઉપર આરોહી ભાગ છે. તો આરોહી ભાગ શું કહેવા માંગે છે? આરોહી ભાગ. તો આરોહી ભાગ જે છે તમે જોઈ શકો છો કે એમાંથી બાહ્ય મજ્જકમાંથી NaCl નું એક અણુ મુક્ત થાય છે. NaCl એક મુક્ત બાહ્ય મજ્જકમાં. ટ્રીક જો આખે આખી ટ્રીક છે, બધી વાતો એની અંદર આવી જાય છે. NaCl ની વાત આપણે આવી ગઈ, બરાબર છે. સાથે સાથે અહીંયા એક NaCl જે છે એક બહાર નીકળતો જોવા મળશે તમને. અહીંયા એક NaCl તમને જોવા મળશે. એટલે જે અવરોહી ભાગ, સોરી આરોહી ભાગ છે એમાં એક બાહ્ય મજ્જકમાંથી મુક્ત થશે અને બીજો એક NaCl જે છે એ મુક્ત થશે અંતઃમજ્જકમાંથી. તો એક આ શોર્ટ ટ્રીક બની શકે છે તમારા માટે, જેમાં તમે આ રીતે બધી વસ્તુ જે છે યાદ રાખી શકો છો. H2O જે છે ક્યાંથી નીકળે છે, ક્યાંથી દૂર થાય છે એની પણ આપણે વાત કરીએ. NaCl ના 5 અણુઓ બહાર કાઢ્યા, પાણીના અણુઓ જે છે બહાર કાઢ્યા, બરાબર છે. આના સિવાય એક જે DCT નો ભાગ છે એમાંથી NaCl ને પાણી બહાર નીકળે છે, જે તમને આકૃતિમાં દર્શાવ્યું છે કે આવી રીતે અહીંયાથી H2O અને આવી રીતે અહીંયાથી NaCl બહાર નીકળે છે. તો એ તમે દર્શાવી શકો છો. DCT લખીશ, બરાબર છે. તો NaCl એક અણુ બહાર નીકળે અથવા તો મુક્ત થશે. H2O એક અણુ બહાર નીકળે અથવા તો મુક્ત થશે, બરાબર. એટલે આ જે ટ્રીક છે એના આધારે તમે આખી આકૃતિમાં નામનિર્દેશન કરી શકશો, બરાબર. આટલું યાદ રાખીને અને આકૃતિ આવડે તો તમે લખાણ પણ લખી શકશો, બરાબર છે. તો ખાસ આ ટ્રીક પણ લખજો, બરાબર. કામ આવશે તમારે. તો આની સાથે આપણે આજનો લેક્ચર જે છે અહીં આપણે પૂરો કરીએ છીએ. બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.